આણંદ જિલ્લાના સોજિત્રા પંથકના મલાતજ, ડભોઈ સહિત આસપાસના ગામોમાં ખેડૂતોએ હજારો હેક્ટર જમીનમાં મરચીની ખેતી કરી છે, પરંતુ મરચીના પાકમાં બ્લેક થ્રિસ્પ જીવાત પડતા અને જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યા બાદ પણ નિયંત્રણમાં નહીં આવતા મરચીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ફેબ્રુઆરી માસના બીજા સપ્તાહની શરૂઆત સાથે મરચીના પાકમાં બ્લેક થ્રિપ્સ નામની જીવાતનો ઉપદ્રવ વધતા ખેડૂતોને ભારે નુકસાન પડી રહ્યું છે। મરચીના ખેતરમાં બ્લેક થ્રિસ્પ જીવાત રસ ચૂસી લેતા હોવાથી મરચીના છોડના પાન વાળી ગયા છે, કાળી છાંટ દેખાય છે અને ફૂડ ખરી પડવાની સમસ્યા સર્જાય છે। આ જીવાત પાનમાંથી રસ ચૂસી લે છે, જેના કારણે છોડીને વૃદ્ધ અટકી જાય છે અને ઉત્પાદ પર સીધી અસર પડે છે। મારું નામ ડૉક્ટર હિમાંશુ સી પટેલ। હું બ કૃષિ મહાવિદ્યાલયમાં આવેલ કીટકશાસ્ત્ર વિભાગમાં સહપ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું। જે સોજિત્રા પંથકમાં મરચીના પાકમાં બ્લેક થ્રિપ્સ નામની જે જીવાત પડેલી છે અને ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, ખેડૂતોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ? હવે આજે આપણે બ્લેક થ્રિપ્સ એટલે કે એને કાળી થ્રિપ્સ આપણે ગુજરાતીમાં કહીએ છીએ, તથા એનું ફ્લાવર થ્રિપ્સ તરીકે પણ ઓળખાણ છે। હવે આ થ્રિપ્સની જો વાત કરીએ તો 2021 બાદ 21 વર્ષની અંદર આપણા ભારત અને ગુજરાતની અંદર આ જીવાતનો મરચીના પાકની અંદર ઉપદ્રવ થયેલ હતો। મરચીના પાકની અંદર સૌ પ્રથમ એના આગલા વર્ષોની અંદર જે થ્રિપ્સ છે તેના કરતાં જો આ થ્રિપ્સની જે પ્રજાતિ છે એની જો વાત કરીએ તો આ પ્રજાતિનું નુકસાન મુખ્યત્વે ફ્લાવર એટલે કે ફૂલની ઉપર એનું નુકસાન જોવા મળે છે। ત્યારબાદ એની અંદરથી ફૂલોની અંદરથી જે આપણે જે મરચાં બેસવાની શરૂઆત થાય છે તો મરચાંની ઉપર પણ અસર થતી હોય છે, તો એના થકી જે ફૂલો જે અસરગ્રસ્ત ફૂલો હોય છે તે સુકાઈને પડી જતા હોય છે, એટલે કે આપણે જે મરચાંને જે ઉત્પાદન છે એના ઘટાડો થાય છે। સાથે જે મરચાં જો એનો ઉગાવો થતો હોય તો એ બેડોળ જોવા મળે, એટલે કે આપણને એની માર્કેટ વેલ્યુ મળતી નથી। હવે જો વાત કરીએ તો કે આ કાળી થ્રિપ્સ કે બ્લેક થ્રિપ્સને જો આપણે નિયંત્રણ કરવું હોય સારી રીતે તો એની માટે સૌ પ્રથમ જો બિન રાસાયણિક પદ્ધતિની વાત કરીએ તો જ્યારે આપણે ખેતરની તૈયારી કરીએ તો તે વખતે 250 કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે લીમડાનો ખોળ ચાસની અંદર આપવો, અથવા ફેર રોપણી સમયે આપણે ચાસની અંદર કાર્બોફ્યુરાન 3 CG નામની જે દાણાદાર દવા આવે છે 33.3 કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે આપણે ચાસમાં આપવી જોઈએ। તો આનાથી જે શરૂઆતની અંદર જે ઉપદ્રવ થાય છે તેનો ઘટાડો કરી શકાય। ત્યારબાદ જ્યારે ફૂલો બેસવાની અને આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે ત્યારે આપણે બિન રાસાયણિક પદ્ધતિની અંદર સુડોમોનાસ ફ્લુરોસન્સ 40 ગ્રામ પ્રતિ 10 લીટર પાણી અને તથા મેટારાઇઝમ એનિસોપ્લી 40 ગ્રામ 10 લીટર પાણી અને બીડી તમાકુના દળનો અર્ક 2% એટલે કે 200 ગ્રામ પ્રતિ 10 લીટર પાણી પ્રમાણે દરેકના 2 છંટકાવ 7 દિવસના અંતરે એટલે કે એમ કુલ 6 છંટકાવ કરવા જોઈએ। તો ચોક્કસપણે આ જીવાતનો ઉપદ્રવની શરૂઆત થઈ અને આપણે આ છંટકાવ ચાલુ કરીએ તો ચોક્કસ નિયંત્રણ જોવા મળે છે। સાથે રાસાયણિક પદ્ધતિની અંદર જો વાત કરું તો કે આપણે ચાસની અંદર તો આ કાર્બોફ્યુરાન જે 3 CG દવા છે દાણાદાર દવા, એની સાથે સાથે જ્યારે ફૂલ બેસવાની અંદર ઉપદ્રવ શરૂ થાય ત્યારે આપણે રાસાયણિક દવાઓની અંદર તો સૌ પ્રથમ આપણે સ્પિનોટેરમ, ત્યારબાદ આવે છે એમામેક્ટિન બેન્ઝોએટ પ્લસ ફિપ્રોનિલની જે તૈયાર દવા રેડીમિક્સ તૈયાર દવા બજારમાં ઉપલબ્ધ છે, અને ત્રીજી જે દવા છે ટોલ્ફેનપાયરેટ। આ ત્રણેય દવાનો વારાફરતી 10 દિવસના અંતરે છંટકાવ કરો તો ચોક્કસપણે નિયંત્રણ જોવા મળે છે। આ ઉપરાંત બજારની અંદર બીજી પણ સારી અસરકારક દવાઓ પણ ઉપલબ્ધ છે અને જે CIBRC દ્વારા માન્ય છે। એની અંદર વાત કરીએ તો ફ્લુક્ઝામેટામાઇડ છે, સ્પિનોસાડ છે, ફિપ્રોનિલ છે। આ દવાનો પણ તમે છંટકાવ કરો તો આ જે કાળી થ્રિપ્સ છે એનું ચોક્કસપણે મરચાની ખેતી અમે કરી રહ્યા છીએ, પણ મરચાની ખેતીમાં શરૂઆતમાં અમને એવું લાગતું હતું કે આ વખતે મરચામાં કંઈક રૂપિયા સારા